શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે 9મા અધ્યાય પર. 9મો અધ્યાય છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ. ઘણા દિવસો આપણે રાજવિદ્યા રાજગુહ્ય યોગના સ્થાન પર જ વિરામ લઈશું, એને સમજીશું, એને જાણીશું, એને સમજવાનો પ્રયત્ન કરીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરીશું. 7મા અધ્યાયમાં ભગવાન દ્વારા વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવાનો જે પ્રવાહ ચાલ્યો હતો તેમાં વચ્ચે જ અર્જુને 8મા અધ્યાયના આરંભમાં 7 પ્રશ્નો પૂછ્યા. તેમાંથી ભગવાને 6 પ્રશ્નોનો ઉત્તર સંક્ષેપમાં આપીને અંતકાળની ગતિ એટલે કે 7મા પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી આપ્યો. તે આપણે આગલા અધ્યાય એટલે કે અધ્યાય 8માં જોયું. હવે 7મા અધ્યાયમાં કહેવાનું રહી ગયેલું છે કે વિજ્ઞાન સહિત જ્ઞાન, તે વિષયને વિલક્ષણ શૈલીથી કહેવાને માટે ભગવાન 9મા અધ્યાયના વિષયનો આરંભ કરે છે. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે કે જે માણસો ધર્મમાં શ્રદ્ધા રાખતા નથી તેઓ મને ન પામતા આ મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે. સર્વભૂતો મારામાં રહેલા છે, પણ હું તેમનામાં રહેલ નથી. સમસ્ત સૃષ્ટિ મારી પ્રકૃતિને આધીન છે. હું મારી પ્રકૃતિનો આશ્રય લઈને સમસ્ત ભૂતોના સમુદાયને વારંવાર સર્જું છું, પરંતુ સર્જનના તો કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે હોય તો કર્મો મને બંધન કરતા થતા નથી. ભગવાન આગળ કહે છે કે હું જગતને ધારણ પોષણ કરનાર, કર્મનું ફળ આપનાર તેમજ માતા પિતા અને પિતામહ પણ હું જ છું. પવિત્ર ઓમકાર તથા ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. હું સૂર્ય રૂપે તપીને વરસાદ વરસાવું છું, અને હું અમૃત અને મૃત્યુ, સત અને અસત પણ હું જ છું. આગળ ભગવાન કહે છે સર્વની ગતિ, પોષણ કરતા, પ્રભુ, સાક્ષી, રહેઠાણ, શરણ, સુહૃદ, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, સર્વનો આધાર, વિશ્રામ સ્થાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું. ગતિર્ભર્તા, પ્રભુ સાક્ષી, નિવાસ, શરણમ, સુહૃદ, પ્રભવ, પ્રલય સ્થાનમ, નિધાનમ, બીજમવ્યયમ. પછી જે આગળ કીધું ને સત અસત મૃત્યુ અમૃત હું છું, તો એનું છે તપામ્યહમં વર્ષન નિગૃહણામ્યુત્સૃજામિ ચ અમૃતૈશ્ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન. હું બધું જ છું. એની આગળ જોઈએ તો મારો પ્રિય શ્લોક છે 9મા અધ્યાયનો 22મો. અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. એટલે કે જેઓ અનન્ય ભાવે ભગવાનનું ચિંતન કરતા, ભગવાનને નિષ્કામ ભાવથી ઉપાસે છે, તે ભગવાનમાં સ્થિત જનોના યોગ તથા ક્ષેમનો ભાર ભગવાન વહન કરે છે. યોગ એટલે શું? યોગ એટલે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિનું નામ યોગ, અને ક્ષેમ એટલે એ જે અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત થયું છે એની અચળ રહેવું, એટલે એ અપ્રાપ્તની સામગ્રીની રક્ષા કરવી, એનું નામ છે ક્ષેમ. તો ભગવાન કહે છે કે જે મારામાં નિત્ય નિરંતર લાગેલા ભક્તો છે તેમનો યોગક્ષેમ હું વહન કરું છું. ભગવાન કહે છે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ દેવતાને પૂજે એ બધું મને જ પહોંચે છે, કારણ કે ભગવાન કહે છે કે હું જ બધા યજ્ઞોનો સ્વામી ને ભોગતા છું. જેઓ ભગવાનના સત્ય સ્વરૂપને જાણતા નથી તેથી જ એ બધા જ પુનર્જન્મને પ્રાપ્ત થાય છે. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, પ્રાણીઓને પૂજનારા પ્રાણીઓને પામે છે, અને ભગવાન કહે છે કે મને પૂજનારા મારા ભક્તો મને જ પામે છે.
ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલંતોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ઉપરુતમ અશ્નામી પ્રયતાત્મનઃ. એટલે કે જે કોઈ ભક્ત ભગવાનને પ્રેમ અને ભક્તિ વડે પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે છે તે શુદ્ધ ચિત્તવાળા ભક્તને ભક્તિપૂર્વક અર્પણ કરેલાનો ભગવાન સ્વીકાર કરે છે. ભગવાન આગળ કહે છે યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તું જે કરે, જે ખાય, જે હોમે છે, જે દાન કરે છે અને જે તપ કરે છે તે સર્વ મને અર્પણ કર. ભગવાને અર્જુન દ્વારા આપણને કહ્યું છે કે તું જે પણ કાર્ય કર એ બધું જ મને અર્પણ કર. અને આગળ કહ્યું ને અનન્યાસ ચિંતયંતો મામ, એટલે કે અનન્ય ભાવથી ભગવાનનું ચિંતન કરતા રહીને કાર્ય કરો તો તમારું કાર્ય ભગવાન સફળ બનાવશે અને આગળ લાઈન દોરી પણ એ જ આપશે. આથી પરમાત્મા સંપૂર્ણ શક્તિઓ, કળાઓ, વિદ્યાઓ આ બધાનો જ વિલક્ષણ ભંડાર છે. બધી જ શક્તિઓ ભગવાનમાં રહેલી છે. પ્રકૃતિમાં બધી શક્તિ રહેલી છે તો પણ એમ માનવું પડે કે શક્તિઓનું પ્રાગટ્ય અને ઉપયોગ એટલે કે સૃષ્ટિ રચના વગેરે કરવાની યોગ્યતા પ્રકૃતિમાં નથી. જેમ કે કમ્પ્યુટર જડ છે તો પણ એમ અનેક ચમત્કારિક કામ કરે છે, પરંતુ તેનું નિર્માણ અને સંચાલન કોણ કરે છે? ચેતન. કોણ? મનુષ્ય. અને મનુષ્ય દ્વારા નિર્મિત, શિક્ષિત અને સંચાલિત થયા વિના તે કાર્ય કરી શકતું નથી. એટલે કે કમ્પ્યુટર પણ સ્વતઃ સિદ્ધ નથી, જ્યારે કૃત્રિમ બનાવેલું છે. અને જ્યારે પરમાત્મા તો સ્વતઃ સિદ્ધ છે. જો પરમાત્મામાં વિશેષતા ન હોત તો તે સંસારમાં ક્યાંથી આવત? જે વિશેષતા બીજમાં હોય છે તે વૃક્ષમાં પણ આવે છે. જે વિશેષતા બીજમાં નથી તે વૃક્ષમાં આવવાની નથી. તે જ પરમાત્માની કવિત્વ શક્તિ કવિમાં આવે છે, તેની જ વક્તૃત્વ શક્તિ વક્તામાં આવે છે, તેની જ લેખન શક્તિ લેખકમાં આવે છે, તેની જ દાતૃત્વ શક્તિ દાતામાં આવે છે. મુક્તિ, જ્ઞાન અને પ્રેમ વગેરે બધું જ પરમાત્માનું જ આપેલું છે. એટલે કે આ હું જે પણ કાંઈ બોલી રહ્યું છે તે બધું જ ભગવાનમાં જ છે. અને મારું શરીર પણ ભગવાને જ બનાવેલું છે. આપ સાંભળી રહ્યા છો, આપના દ્વારા પણ ભગવાન જ ગ્રહણ કરી રહ્યા છે. કારણ કે આપનું શરીર પણ ભગવાને જ બનાવેલું છે. આપણે બધા જ ભગવાનના અંશ છીએ. જ્ઞાન પરમાત્માએ આપણને આપેલું છે, પણ આપણે એવું સમજીએ છીએ કે હું જ્ઞાની છું, આ જ્ઞાન મારું છે. આ હું અને મારું એ જ અજ્ઞાન છે. જેના દ્વારા મુક્તિ, જ્ઞાન, પ્રેમ વગેરે મળ્યા છે તેના તરફ દ્રષ્ટિ ન રહેવાથી જ આવું દેખાય છે કે મુક્તિ મારી છે, જ્ઞાન મારું છે, પ્રેમ મારો છે. આ તો આપવાવાળા પરમાત્માની વિલક્ષણતા છે કે લેવાવાળાને તે વસ્તુ પોતાની જ લાગે છે. પરમાત્માની આ વિલક્ષણતા મહાન આદર્શ છે, જેનો સાધકોએ આદર કરવો જોઈએ. મનુષ્યની આ ઘણી મોટી ભૂલ થાય છે કે તે મળેલી વસ્તુને પોતાની માની લે છે, પરંતુ જ્યાંથી તે મળી છે તે આપવાવાળા તરફ તેની દૃષ્ટિ જ જતી નથી. તે મળેલી વસ્તુને તો જુએ છે પરંતુ આપવાવાળાને જોતો નથી. કાર્યને જુએ છે પરંતુ જેની શક્તિથી કાર્ય થયું તે કારણ જોતો નથી. વાસ્તવમાં આ બધું આપણું નથી, પરંતુ આપવાવાળો આપણો છે, ભગવાન આપણો છે. ભગવાનની આપેલી શક્તિથી જ મનુષ્ય કર્મયોગી બને છે. તેના આપેલા જ્ઞાનથી જ મનુષ્ય જ્ઞાનયોગી બને છે. અને ભગવાને જ આપેલા પ્રેમથી જ મનુષ્ય ભક્તિયોગી બને છે. મનુષ્યમાં જે કોઈ વિલક્ષણતા, વિશેષતા જોવા મળે છે તે તમામ ભગવાનની જ આપેલી છે. સર્વ કાંઈ આપીને પણ તે પોતાને પ્રગટ કરતા નથી. આ તેમનો સ્વભાવ છે. આપણે તો કંઈ પણ સારું વસ્તુ કર્યું હોય
કોઈકને આપ્યું હોય તો પણ આપણે પ્રગટ થઈ જઈએ છીએ, કહી બતાવીએ છીએ કે મેં આ કર્યું છે, આ સારું કામ કર્યું છે. ભગવાન આખી દુનિયાને ચલાવે છે પણ કોઈ દિવસ પ્રગટ થતો નથી, કોઈ દિવસ કહેતો નથી કે હું આ કરું છું. ભગવાન કહે છે ગમે તેવા પાપ યોનિવાળા હોય અથવા તો સ્ત્રીઓ, વેશ્યો કે શૂદ્રો પણ હોય તે પણ મારે શરણે થઈને પરમ ગતિને પામે છે. કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. તો પછી પુણ્યશીલ બ્રાહ્મણો, ભક્તો અને રાજર્ષિઓ પરમ ગતિને પામે એમાં શું કહેવું. માટે અનિત્ય અને સુખરહિત આ મનુષ્ય શરીરને પામી તું મને જ ભજ. તું મારામાં મનવાળો થા, મારો ભક્ત અને મને પૂજનારો થા, મને નમસ્કાર કર. આમ ભગવાનમાં અંતઃકરણને જોડી ભગવાનને પરાયણ થયેલો મનુષ્ય ભગવાનને જ પામશે. આમ ભગવાન આ અધ્યાયમાં વર્ણન કરે છે. આપણે આગળ એક એક શ્લોકનું વર્ણન કરીશું. આપ સાંભળજો, આપને ઘણી મજા આવશે અને આનંદ પણ આવશે અને આ સાંભળ્યા પછી આપના ચિત્તને શાંતિ પણ મળશે, કારણ કે ગીતા જ પરમ શાંતિનું ધામ છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય.